હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને। તો શું કહેવાય કે અમારી બેબી ગર્લનું નામ તો દેવાઈ ગયું છે। આ બ્લોગ થોડોક મોડો આવ્યો છે, તો હવે પ્રથાબેનને આજે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે પ્રથાબેનને આપણે એના ફેમિલી જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ કે આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે પ્રથા બધાને મળવાની છે। તો એના નાનીમાં મોઢે તો એમ શું કહેવાય હરખ સમાતો નથી, એ લઈને આવે છે અને બધા એને જોવા માટે એટલા આતુર હતા કે વાત પૂછો। અહીંયા તો જો મોટા મામી એના ફોન લઈને ફોટો ક્લિક કરવા પણ માંડ્યા અને નાના મામી લેવા માંડ્યા દુખણા। તો બધા વારાફરતી એને જોતા હતા અને ફાઇનલી હવે વારો આવી ગયો છે મારો, કે હું ક્યારની વાટ જોતી હતી કે ક્યારે મારી ઢીંગલી મારી બાજુમાં આવે। તો ફાઇનલી હવે એ સમય આવી ગયો છે અને આ છે જિંદગીનું બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ જે મારે જોઈતું હતું। તો મારી ઢીંગલી પ્રથાબેન, લવ યુ સો મચ દીકા। અને આ છે પ્રથાના દાદા દાદી જે ફર્સ્ટ ટાઈમ એમને મળ્યા છે અને વિચારે છે કે કોના જેવી લાગે છે। અને હવે આવે છે શું કહેવાય તારા પપ્પાના ફેવરેટ પર્સન એટલે કે નાનીમાં, એના નાનીમાં। જો કે હવે આપણે નાનીમાં જ છે, કારણ કે નાનીમાં જેવી મીઠાશ તો ક્યાંય નથી અને એના જેવો પ્રેમ ને સંભાળ તો કોઈ કરી પણ ના શકે। એ તો તું અત્યારે જોતી જઈશે તારા નાનીમાં જોઈને। અને હવે આવે છે આપણા મોસ્ટ ફેવરેટ પર્સન એટલે અમારા નાન બાપુ। અને તારા પણ નાન બાપુ એ પણ જોઈ રહ્યા છે કે પ્રથાબેન કોના જેવા લાગે છે। અને હવે ફાઇનલી એ રાતનો ટાઈમ થઈ ગયો છે 1:15 અથવા તો 1:30। અને શું કહેવાય તારા પપ્પા અને દાદી તારા સમાચાર સાંભળ્યા ત્યારના એટલા આતુર હતા તને જોવા માટે કે ત્યારના નીકળી ગયા હતા, પણ મહા મુસીબતે અત્યારે પહોંચ્યા। અને હવે તારા દાદી તને જોવે છે કે ઢીંગલીને લઉં કે ન લઉં, એને કેમ ઉઠાડવી। તો એ તને સૂતી જોવે છે અને મનમાં વિચારે છે કે જલ્દી જલ્દી વાલી વાલી કરી લો મારી ગંધારીને। તો બસ જો હવે દાદીમાં પણ વેઇટ કરે છે તને ખોરામાં લેવાની। અને ફાઇનલી શું કહેવાય કે જય પણ ક્યારના જોવે છે કે કેવી મસ્ત લાગે ગંધારી મારી। અને હવે દાદીમાં એ જો હાથમાં લે છે પણ વિચારે છે કે હજી લઉં કે ન લઉં, કોના જેવી લાગે કે નહીં। જો એમ કહે છે કે વાંધો નહીં ભલે સુધી પછી તો આપણે રમાડવાની જ છે, પરંતુ એમ તો કંઈ તને જોઈને રહી ન શકીએ અમે। એટલે ફાઇનલી હવે દાદીમાં લઈ જ લેશે હાથમાં। તો જોઈએ આપણે, જો કીધું હતું ને મેં, તો ફાઇનલી દાદીમાએ તને હાથમાં લઈ લીધી છે અને તારા પપ્પા પણ વેઇટ કરે છે હાથમાં લેવાની, પણ થોડીક બીક લાગે છે કે કેમ લઉં કે ન લઉં। તો જો દાદીમાં બી ગયા કે ક્યાંક અમારી ઢીંગલી ઉઠી ન જાય ને। તો ફાઇનલી હવે તારા પપ્પા પણ આવી ગયા છે તને જોવા માટે। અને શું કહેવાય કે એના હૃદયમાં ખુશી એટલી બધી હતી, કારણ કે થાય જ ને, આપણે જે વસ્તુ ગુમાવીએ ને એ જ વસ્તુ આપણને પાછી મળે ને ત્યારે એની ખુશી ખરેખર કંઈક અલગ જ હોય। અને કહેવાય ને આમે બાપને તો દીકરી બહુ વાલી હોય। તો જો તારા પપ્પા તને વાલી વાલી કરે છે, લવ યુ દીકા। અને ફાઇનલી ફર્સ્ટ ટાઈમ હાથમાં લઈ લીધી જઈએ અને આંખમાં આંસુ પણ હતા, કારણ કે અમારી લાડકી, અમારી ઈચ્છા એક દીકરીની જે પૂરી થઈ ગઈ। અને શું કહેવાય કે હવે પપ્પા તને ભરપૂર રમાડશે। અને હવે ટાઈમ છે ગળથુથી આપણે જે કહેવાય ગુજરાતીમાં, તો એ તારા પપ્પા તને ગળ સુધી પીવડાવે છે, કારણ કે પપ્પા જેવું જ થવાનું છે, એકદમ હસમુખું અને સ્ટ્રોંગ। તો એવા જ આ છે બીજા પર્સન છે મારા પપ્પા। મારા પપ્પા અને તારા પપ્પા બે સરખા, એકદમ શાંત, સરળ, હસમુખા અને શું કહેવાય કે એકદમ સ્ટ્રોંગ। તો તારે પણ એના જેવું જ બનવાનું છે। જોકે રાશિ પણ તારી એવી જ છે, નાનાની ને દાદાની બંનેની, એટલે તું એના ઉપર તો જઈશ જ। તો આ છે તારા નાના બાપુ, જેને શું કહેવાય વારો આવ્યો જ નહોતો રમાડવાનો, એટલે અત્યારે તને રમાડે છે। અને આ વ્યક્તિ છે તારા દાદા અને દાદી। દાદાને તો આપણે ક્યારેય ભૂલી જ ન શકીએ, કારણ કે એ જ્યાં પણ હશે
ત્યાં અત્યારે તને જોઈને પણ ખૂબ રાજી થતા હશે. બધા કહે છે કે તારા પપ્પા છે ને એ સેમ તારા દાદા જેવા લાગે છે. એ તો આપણે અત્યારે જોઈએ જ છે. અને બસ તો આ છે તારા દાદા, અને એના પણ આશીર્વાદ લઈ લઈએ આપણે આ ક્ષણે, કારણ કે એ ક્યારેય પણ આપણે એને ભૂલી શકવાના તો નથી, પણ જ્યાં હોય ત્યાં તને મસ્ત મસ્ત બ્લેસિંગ આપે અને હંમેશા આપણી સાથે રહે. અને અત્યારે થઈ ગયો છે બીજો દિવસ, તો આજે તો હવે આપણે રજા દઈ દેવાના છે અને જવાનું છે આપણા ઘરે. તો ત્યાં પણ તારું મસ્ત મસ્ત વેલકમ થવાનું છે. અને અહીંયા પણ જો તારા દાદી અને નાની કેવી તારી સેવા કરે, અને તું તો મસ્ત આરામથી એટલી ઊંઘી રહી છે ને કે જોઈને આમ મજા જ આવ્યા રાખે. તો હવે આવે છે તારા ફ્યુચર પ્રોટેક્ટર, કારણ કે જ્યારે હું ને તારા પપ્પા તને ખીજાશું ને એટલે તને પ્રોટેક્ટ કરવા માટે હંમેશા તારા કાકુ જ આવશે, અને તને તોફાન મસ્તી પણ એટલી કરાવશે ને તારી સાથે રમવામાં પણ ઓલવેઝ હશે જ. એવા તારા વાલા અને હેન્ડસમ કેરિંગ કાકુ. તો આ છે તારા કિશન કાકા. અને હજી તો એવા ઘરના ઘણા સદસ્યો છે જે બાકી રહી ગયા છે. ઘનશ્યામ કાકા, અદિતિ કાકી, કૃપા ફોઈ અને ઘણા બધા બીજા સદસ્યો. જેમ જેમ આવશે એમ તને ઇન્ટ્રોડ્યુસ કરાવતી જઈશ. તો બાય. હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે શુક્રવાર અને મારી સાથે કોણ છે? ભક્તિ. શું કરે ભક્તિ? ઓકે. થઈ ગઈ એટલે આજે નથી તો જલ્દી હાલવા તો હાલવાનું કીધું? હા, હવે તો હાલી ગઈ ને હવે આજે બધું થઈ ગયું. હા, રજા દઈ દેશે એટલે જવાનું. જવાનું એમ? બરાબર. હા, ચલો બુકિંગ કરીએ છીએ એમાં હોસ્પિટલમાં સાથે. હે? જઈએ મારી. હા, હું વોકિંગ કરું. મારી પેટ ઉતરવું એને તો ઉતરી ગયું, મારે ઉતરવાનું બાકી રહી ગયું. હા, તારે તો ઉતરી ગયું, મારે તો બાકી છે ઉતરવાનું. કરવું પડશે ને. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે લોકો જોવા કે એવા મને લઈને જાય છે ઘરે. ચાલો બધા. જાઓ ને ઘરે, હાલો ભક્તિ હવે.